નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને આર્થિક ગેરરીતિના ગંભીર કેસમાં મુખ્ય આરોપી પૈકીના એક એવા કશ્યપ કુમાર વસંતભાઈ પટેલ રહેવાસી બાયડની રેગ્યુલર જામીન અરજી મહેરબાન સેશન જજ એમ.એન. ગડકરી સાહેબે સખ્ત શબ્દોમાં નામંજૂર કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જાહેર જનતાના ટેક્સના નાણાં અને ગરીબ ગ્રામજનોને પીવાનું પાણી પૂરું પાડવાની યોજનામાં ભ્રષ્ટાચાર કરનાર સામે કોઈપણ પ્રકારની નરમાશ દાખવી શકાય નહીં. સીઆઈડી ક્રાઇમ વડોદરા ઝોન દ્વારા વર્ષ 2025માં નોંધાયેલ ફરિયાદ મુજબ વર્ષ 2019થી 2023 દરમિયાન નલ સે જલ મિશન હેઠળ ગામોમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો. આરોપી કશ્યપ પટેલે બીવી ચૌધરી નામના ફર્મના નામે ટેન્ડરો મેળવી પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ રાખીને સરકારી ધારાધોરણનો ભંગ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ નક્કી કરેલ ઊંડાઈ કરતાં ઓછી ઊંડાઈએ પાઇપલાઇન નાખી હતી. એપ્રુવડ વેન્ડરને બદલે અન્ય એજન્સીઓ પાસેથી હલકી ગુણવત્તાનો સામાન ખરીદ્યો હતો. ખોટા બિલો ઇનવોઇસ બનાવી સરકાર સાથે છેતરપિંડી આચરી હતી. તેમજ પોતાના અંગત બેંક ખાતાઓમાં અંદાજે રૂપિયા 5.93 કરોડ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. અરજદાર તરફે જામીન મેળવવા માટે પેરિટી સમાનતાના આધારે દલીલો કરવામાં આવી હતી અને માત્ર રૂપિયા 5 લાખ જમા કરવાની તૈયારી દર્શાવી હતી. જેની સામે સરકારી વકીલ એસ.આર. ડામોરે દલીલો કરતા જણાવ્યું હતું કે આ એક સુયોજિત આર્થિક કૌભાંડ છે, જેમાં વાસ્મોના કર્મચારીઓ, સરપંચ, કોન્ટ્રાક્ટરોએ મળીને જનતાના નાણાં ચાઉ કર્યા છે. અદાલતે અવલોકન કર્યું કે આર્થિક ગુનાઓ સમાજ વિરુદ્ધના ગંભીર અપરાધ છે, જેમાં જાહેર નાણાંનો દુરુપયોગ થતો હોય ત્યાં જામીન આપવા પહેલાં અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે. સરકારની મહત્વાકાંક્ષી યોજનામાં હલકી ગુણવત્તાનું કામ કરીને ગરીબ લાભાર્થીઓને તેમના હકથી વંચિત રાખવામાં આવ્યા છે. હાલ ચાર્જશીટ રજૂ થઈ શકી હોવા છતાં આરોપી બહાર આવે તો સાક્ષીઓ અને મહત્વના દસ્તાવેજો પર પ્રભાવ પાડી શકે છે. આ તમામ પાસાઓને ધ્યાને રાખીને લુણાવાડા સેશન્સ કોર્ટે આરોપી કશ્યપ પટેલને જામીન પર મુક્ત કરવાની સત્તા વાપરવી નહીં ન જણાતા તેની અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે. નમસ્કાર.